પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, જૂન 11મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આજે પ્રેષિત સંત બર્નબાસનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 7થી 13મી કલમ સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. ખ્રિસ્તમાં અલભાઈએ તથા બહેનો, સંત બર્નબાસ પ્રેષિતોના લિસ્ટમાં એમનું નામ નથી, પણ એમના વિશે પ્રેષિતોના ચરિત્રમાં 4 અધ્યાયમાં 36મી કલમમાં આપણને જાણવા મળે છે. આમ યોસેફ, જેનું ઉપનામ પ્રેષિતોએ બર્નબાસ એટલે કે આશ્વાસન આપનાર એવું પાડ્યું હતું, અને જે સાયપ્રસમાં જન્મેલો પુરોહિત સહાયક હતો, તેણે પોતાની મિલકતની જમીન વેચી જે પૈસા ઉપજ્યા તે લાવીને પ્રેષિતોને ચરણે ધરી દીધા. આ બર્નબાસ વિશે બાઇબલ પોતે આપણી આગળ રજૂઆત કરે છે. હા ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, બર્નબાસ એવા મહાન વ્યક્તિ પૌલના હૃદય પલટો પછી પણ લોકો એમને સ્વીકારવા તૈયાર નથી. કારણ એમનું જે જૂનું જીવન હતું એ ધ્યાનમાં રાખી પરિવર્તન થયા પછી, હૃદય પલટો થયા પછી પણ પૌલને લોકો સ્વીકારવા તૈયાર નથી, અને એના લીધે પૌલ પોતાના વતનમાં પાછા ગયા. પણ બર્નબાસ ત્યાં જાય છે. તમારે પ્રભુની તમારી જરૂર છે એમ કરીને એમને પાછા લાવે છે, અને ત્યાં બંને સાથે રહી તેઓ ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરે છે. સાથે સાથે આપણે જાણીએ છીએ પૌલ અને બર્નબાસ વચ્ચે પણ મતભેદ થયો હતો. પ્રેષિતોના ચરિત્રમાં 15મો અધ્યાયમાં 36થી 38મી કલમમાં જોઈએ છીએ. જ્યારે એમના મિશનરી જર્નીમાં બર્નબાસની ઈચ્છા હતી કે માર્ક એન્ટનીને લઈ જવા માટે. માર્ક એવા માણસ એમને પહેલાં પૌલને છોડીને જતા રહ્યા હતા. માર્ક અને બર્નબાસ બંને સગા હતા, એટલે બર્નબાસની ઈચ્છા હતી આપણે માર્કને લઈ જઈએ, પણ પૌલે ના પાડી, અને એના લીધે બર્નબાસ અને પૌલ જેમને લાવનાર એ પોતે અલગ થઈ જાય છે, અને પૌલ એની જગ્યા પર સિલાસને પસંદ કરી જે ઈશ્વરના રાજ્યનો સંદેશ ફેલાવવાનો ચાલુ રાખે છે. હા ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે ઈશ્વરના રાજ્યનું જે કાર્ય કરવાનું હોય, માંદાઓને સાજા કરજો, મરેલાઓને જીવતા કરજો, કોડિયાઓને સારા કરજો, આ બધું કરવા માટે પ્રભુ એમને અધિકાર આપે છે. સાથે સાથે દુનિયાવી વસ્તુ ઉપર એમના પ્રેષિતો એના ઉપર આધાર રાખવા નહીં. પ્રભુ ઈસુના શિષ્ય સંપૂર્ણ રીતે પ્રભુ ઈસુ ઉપર આધાર રાખવાનું છે. એટલે સંપૂર્ણ રીતે ડિટેચમેન્ટ જોઈએ, ત્યાગ જોઈએ. કારણ દુનિયાવી વસ્તુના લીધે ઈશ્વરના રાજ્યનું કામ આગળ વધવાનું નથી, પણ જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ અને ઈશ્વરના રાજ્યનું કામ આગળ વધશે એમ કરીને શાસ્ત્ર પાઠ આપણે કહે છે. હા ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, જ્યારે એક યુવાન પ્રભુની પાછળ આવવા માગતો હતો, પણ જ્યારે પ્રભુ વિશે કહ્યું તારું સર્વસ્વ વેચી નાખી ગરીબોને આપી દે, ત્યાર પછી તું આવજે મારી પાછળ, ત્યારે એ ભારે હૈયે જતો રહ્યો. કારણ એ બહુ પૈસાદાર માણસ હતો. એટલે પ્રભુ પહોંચે કહે છે કે કેવી રીતે પૈસા આપણા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં, પ્રભુ સાથેના રહેવાના જીવનમાં એક અડચણરૂપ થઈ શકે એમ કરીને કે પૈસાદાર લોકોને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવું અઘરું છે. હા ક્રિસ્મા અલભાઈએ તથા બહેનો, આજે આ સંત બર્નબાસનો તહેવાર ઉજવતા આપણે સંપૂર્ણ રીતે પ્રભુ પર વિશ્વાસ રાખીએ. કારણ પ્રભુ આપણને શક્તિ આપે છે
કારણ એ પ્રભુનું જ રાજ્ય છે, એ પ્રભુનું જ કામ છે. પ્રભુ પોતે સંદેશ આપે છે, શક્તિ આપે છે અને એમને સામર્થ્યવાન બનાવે છે અને એવી રીતે તેઓ આગળ વધે છે. આપણે પણ પ્રભુના સંતાનો તરીકે સંપૂર્ણ રીતે પ્રભુ પર વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરની સાથે ઓળખવા માટે મદદરૂપ થયા હોય. દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.